કશાનું અભિમાન ના હોય આપણામાં, તો ભગવતી સાથે સંબંધ થઈ જશે બા. ભગવાન શંકરાચાર્ય જેવા પણ વેદનો દરિયો દોડ્યો છે બા, વેદાંતનો દરિયો દોડ્યો, પણ ક્યાંય પત્તો લાગ્યો નથી. અને છેલ્લે બોલ્યા છે, પૃથ્વ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા પરમ તેષામ મધ્યે વિરલ તરલોહમ તવ સુત મદીયોયમ ત્યાગ સમુચિતમિદં નો તવ શિવે પુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ભવતી. હે માતા, આ પૃથ્વી ઉપર તારા ડાયા અને જ્ઞાની પુત્રો તો ઘણા છે, સનકાદિકો, નારદ અને શિવ જેવા. અને આ બધામાં તરલ અને બુદ્ધિ વગરનો ચંચળ તો હું છું, પણ એનાથી કઈ મારો સંબંધ તારાથી કપાઈ જતો નથી. કારણ કે મેં તો સાંભળ્યું છે, કુપુત્રો જાય તક્વચિત કુમાતા ન ભવતી. છોરું કછોરું થાય પણ કદી તું કુમાતા ના થાય. તારા મહિમાને તો મેં સાંભળ્યો છે, જેને તું અડી જાય છે, જેની સાથે તું સંબંધ બાંધી દે છે. આ શિવજી જોને, ચિતા ભસ્માલેપો કરલમશનમ દીપતદરો દતાદારી કંતે ભુજગપતિહારી પશુપતિ કપાલી ભૂતેશો ભજતિ જગદીશેક પદવીમ ભવાની ત્વત્પાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ. હે ભગવાન, હે ભગવતી, ચિતા ભસ્મા લેપો, આ ચિતાની ભસ્મ લેપાન અને મરેલા મરદાની ચિતા અને એની ભસ્મ ચોપડીને ફરનારા શિવજી. શંકરાચાર્ય કહે છે બા. અને ખોપરીમાં ભિક્ષા માગનારા અને ગળામાં એ ફણીધર વિષ રાખનારા, દિગંબર ફરનારા, વસ્ત્ર વગરના, તેમને કોણ ઓળખતું તું? આ તો એ દાડાના એમને જગતના લોકો ઓળખવા માંડ્યા, હે ભવાની, જે દાડે તમારા જોડે એમનો પાણી ગ્રહણ થયો છે. આવો અને બા, ભગવતીને સંતોષ કરવા છે તો એક માત્ર ભક્તિપૂર્ણ હૃદય જોવે, બસ. બીજું કાંઈ જોવે ના, વિદ્યા ના જોવે બા, જ્ઞાન ના જોઈએ, બીજું કાંઈ જોઈએ નહીં. ખાલી ભક્તિપૂર્ણ જેનું હૃદય હોય છે, જેના હૃદયમાં તે ભગવતીની અનન્ય શરણાગતિ હોય છે. એ માડી તારા પગમાં ફૂલડાની ફાટ્યું, હે ભમર થઈ ભમ્યા કરું રે. આવી જેની હે માડી તારા બેસણા ગઢ ગિરનાર, હે નવે ખંડ નજરું ફરે રે. અને માડી તારા પગમાં ફૂલડાની ફાટ્યું, હે ભમર થઈ કરું રે. જેની પાસે એવું ભક્ત હૃદય હોય છે, એ જન્મે જે રાજા તે ભગવતીને પ્રસન્ન કરી લે છે, પ્રસન્ન કરી લે છે. એ જન્મે જે રાજા ભગવતીને મેળવવા માટે કેટલાય પ્રકારના યોગ છે,
ઋષિઓ તેને મેળવવાના યોગ પણ કરે છે. આ દેહમાં જે ચેતના છે એ ચેતનાને ઋષિ મુનિઓ ઉર્ધ્વ કરીને નવદુર્ગાના રૂપે કુંડળીને જગાડે છે. નવરાત્રિનું અનુષ્ઠાન કરતા કરતા મૂલાધારમાં સૂતેલી તે ચૈતન્ય શક્તિને, ચિત્ત શક્તિને સહસ્ત્રસારમાં તે સદાશિવ સાથે મેળવીને જન્મ મરણના ચક્રથી મુક્ત થાય છે. એવો પણ એક માર્ગ છે હે જન્મેજય. આવી નવરાત્રિના અનુષ્ઠાન ભગવાન રામે કર્યા છે, વસુદેવજીએ કર્યા છે. એ ચૈતન્યના દુર્ગાના કુલ 9 સ્વરૂપો છે હે જન્મેજય રાજા. પ્રથમ શૈલપુત્રી, બીજી બ્રહ્મચારિણી, ત્રીજી ચંદ્રઘંટા, ચોથી કુષ્માંડા, પાંચમી સ્કંદ માતા, છઠ્ઠી દુર્ગા કાત્યાયની, સાતમી કાલરાત્રિ, આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધદાત્રી. નવરાત્રિના 9 દિવસમાં આ 9 નું સ્થાપન કરીને જે પૂજન કરે છે એ જન્મેજય રાજા. પ્રથમ શૈલપુત્રી, બીજી બ્રહ્મચારિણી બીજા નવરાત્રિના દિવસે, ત્રીજી નવરાત્રિના દિવસે ચંદ્રઘંટા, ચોથી નવરાત્રિ આજે છે કુષ્માંડા. આમ જોવા જઈએ તો સભાનું જે સ્તર નથી જેમાં હું આ વાત કરી શકું, પણ દેવી ભાગવતની પીઠ પર બેઠો છું માટે થોડીક એની વાત કરીને આગળની કથામાં પ્રવેશ કરું. 12 પૂજા કરીએ ત્યાં સુધી આપણને ભક્તિ ભાવ છે, પણ સદગુરુ મળે જ્યારે ત્યારે નવરાત્રિમાં 9 દિવસમાં કુંડલીની જાગરણની આ વિધિ છે જેને નવરાત્રિનું પૂજન કહે છે. જુઓ ને, તમારી શક્તિ ક્રોધમાં ખર્ચાઈ જાય છે. તમે ગરમ થઈ જશો ને અને લૂઝ થઈ જવાના. ક્રોધમાં શક્તિ ખર્ચાઈ ગઈ. તમે કામમાં પ્રવૃત્ત થશો અને તમારી શક્તિ ખર્ચાઈ જવાની. હું બોલવા માંડ્યો અને મારી શક્તિ ખર્ચાવા માંડી. હા, આ ઈંગલા અને પિંગલાના પ્રવાહમાં જે શક્તિ વહી રહી છે, આને કોઈ ખેંચીને મૂળ ચક્રમાં સુષુમ્નાના દ્વારે લાઈને મૂકી દે. પ્રથમ શૈલપુત્રી. તો 12 તો આકાર દોર્યો છે કે માતાજીનો આકાર દોર્યો શૈલપુત્રી, પણ આ શૈલપુત્રી એટલે ચેતનાની પરમ અવસ્થા. શૈલ એટલે પર્વત. આ તમારી ચૈત્ય શક્તિની પરમ અવસ્થા, જે પરમ અવસ્થાને તમે કામમાંથી, ક્રોધમાંથી, વૃત્તિમાંથી, વ્યવહારમાંથી બહાર ખેંચી લીધી છે અને મૂલાધાર ચક્રમાં પ્રથમ શૈલપુત્રી. અહીંયા જેણે એને બાંધી છે પ્રથમ દિવસે. શૈલપુત્રીનો અર્થ થાય છે એ ચેતનાની એ પરમ શિખર અવસ્થા. હવે તમારી ચેતના કામમાં નથી, ક્રોધમાં નથી, લોભમાં નથી, વિચારમાં નથી, વ્યવહારમાં નથી, વૃત્તિમાં નથી, તોય છે. અને જો સદગુરુ મળશે તો જેમ ગરમી મળે અને થર્મોમીટરમાં પારો અદ્ધર ચડે છે, એ જ રીતે આ કુંડલીની મહામાયા, જોગ માયા ઉપર ચડશે. સુરતા સોહાગણ સુંદરી રે એ તો ચડી આસમાન રે, વાલા બરથાર ને ભેટવા એ છોડ્યા દુનિયાના તોફાન રે, લાગી સમાધિ એને પ્રેમની. બ્રહ્મને ભેદી
આગળ વધી રે બેદી વિષ્ણુની ગાંઠ રે રુદ્રને બેદી આગળ વધી અને ત્યાં તો મારી જબ્બર ગુલાટ રે લાગી સમાધિ એને પ્રેમની. અને ઉપર ચડવા તો દ્વિતીય બ્રહ્મચારિણી બીજા નોર્તે બીજી દુર્ગા છે. હા હા બા બ્રહ્મની ગતિ અને બ્રહ્મનું વિચરણ એક એવી દશામાં બ્રહ્મચારિણી મૂલાધાર છોડીને સ્વધિષ્ઠાનમાં ત્રીજે દાડે ચંદ્રઘંટા જ્યાં મનમાં વધઘટ થઈ રહી છે બા ચંદ્ર એટલે મન થાય અને એવા પ્રદેશમાં મન પહોંચી જાય છે મણિપુર કુષ્માંડા ચોથા દિવસે. ટૂંકમાં કહું છું બા આ બ્રહ્માંડનો જે પ્રાણ છે એના જોડે કુષ્માંડા કુશનો અર્થ થાય છે કદ્દુ લૌકી અને કદ્દુ ગોળાકાર હોય બા કદ્દુ અને આ બ્રહ્માંડ સાથેનો પ્રાણ મહાપ્રાણ સાથે એક થઈ જાય છે ચોથા દાડે કુષ્માંડા. પાંચમા દાડે સ્કંદ માતા કુંડલીની આટલે છે કંઠમાં રુદ્રને બેદી આગળ વધી. છઠ્ઠા દાડે કાત્યાયની આજ્ઞા ચક્રમાં છે. સાતમા દાડે કાલ રાત્રિ. આઠમા દાડે કુંડલીની મહાગૌરીનું રૂપ ધારણ કરે છે અને નવમા દાડે છેલ્લા દિવસે સિદ્ધદાત્રી શૂન્યમાં શૂન્ય અતિ શૂન્યમાં બેટી અલખ ભરતાર રે લાગી સમાધિ એને પ્રેમની. આ નવદુર્ગાના રૂપ છે બા અને બાર નથી. જેમ જેમ સાધના કરશો તેમ તેમ એ રંગે રમે આનંદે રમે આજ નવ દુર્ગા રંગે એ રંગે રમે આનંદે રમે આજ નવ દુર્ગા રંગે રમે. તમારી કુંડલીની જ તે સ્વરૂપ ધારણ કરે છે નવે નવ. આજ નવ દુર્ગા રંગે રંગે રમે આનંદે રમે આજ નવ દુર્ગા રંગે રમે. હે માનું ત્રિશૂળ જોઈને મોટો ભૂપ નમે આજ નવ દુર્ગા રંગે. હે માનો ત્રિશૂળ જોઈને મોટો ભૂપ નમે આજ નવ દુર્ગા રંગે રમે. માડીની પાડે સોનીડો આવતો માડીની પાડે સોની આવતો માડીની કાજે રૂડા જાજરિયા લાવતો માડીને કાજે રૂડા જાંજરિયા લાવતો ઝાંઝરી મૂકીને માના ચરણે નમે આજ નવ દુર્ગા રંગે. હે રાંજરી મૂકીને માના ચરણે. અને આ બધાએ આંતર જગતના અનુભવો છે જે ભગતે ગરબામાં લખ્યા છે. એ ઝાંઝરી મૂકીને માના ચરણે નમે આજ નવ દુર્ગા રંગે રમે. મૂકીને માના ચરણે નમે આજ નવ દુર્ગા
રંગે રમે આનંદે રમે નવદુર્ગા રંગે રમે હે રંગે રમે આનંદે રમે આજ નવદુર્ગા રંગે રમે. અને હે જન્મે જે રાજા આ દેહમાં તે નવદુર્ગાને એ કુંડલીની શક્તિને જગાડવાના જે બીજ મંત્રો છે જેની કથા મેં તને કહી, માત્ર ને માત્ર એમ બીજના ઉચ્ચારણથી એ મહાસરસ્વતીની કૃપાને પ્રાપ્ત થઈ ગયેલો સત્યવ્રત એ ભગવતીના કુલ 3 બીજ છે. સાંભળ, અને 3 બીજમાંથી કોઈ પણ બીજનો આધાર લઈને કોઈ મંત્રનો જાપ કરી શકે છે. એમ સરસ્વતીનું બીજ છે, રીમ મહાલક્ષ્મીનું બીજ છે, અને ક્લીમ એ કાલીનું બીજ છે, કામ બીજ છે, દુર્ગાનું બીજ છે. અને ક્લીમના ઉચ્ચારણથી કાશીના મહારાજા સુબાહુને ભગવતીના દર્શન થયા હતા, જેની કથા હું તને કહેવા જઈ રહ્યો છું. સાંભળ. પૂર્વે કૌશલ દેશમાં, અયોધ્યા નામના દેશમાં ધ્રુવસંધિ નામના એક રાજા રાજ્ય કરતા હતા. અને ધ્રુવસંધિને 2 પત્નીઓ હતી, મનોરમા અને લીલાવતી. કલિંગ દેશના રાજા વીરસેનની પુત્રી મનોરમા દેખાવમાં સુંદર, સુશીલ અને પતિવ્રતા. ધ્રુવસંધિની એક બીજી પત્ની હતી લીલાવતી, તે ઉજ્જૈનીના રાજા યુધાજીતની પુત્રી છે. અને આ બંને જણા સાથે આનો સંસાર વ્યવહાર એટલો રૂડો ચાલતો. હે જન્મે જે રાજા, કૌશલ દેશના રાજા ધ્રુવસંધિને મનોરમાથી એક પુત્ર થયો જેનું નામ સુદર્શન છે, જેણે પોતાના આ જન્મે એ ભગવતી દુર્ગાનો સાક્ષાત્કાર કર્યો હતો, જેની કથા હું તને કહી રહ્યો છું. ધ્રુવસંધિ અને મનોરમાનો પુત્ર સુદર્શન અને બીજી પત્ની લીલાવતી. અને લીલાવતીથી ધ્રુવસંધિને શત્રુજીત નામનો પુત્ર થયો. 2 પુત્રો બાળક હતા ત્યાં સુધી તો રાજાને એક સરખો સ્નેહ હતો, પણ બંનેનું કર્મ અને પ્રારબ્ધ જુદું હશે એને લઈને શત્રુજીત જરા દેખાવમાં સુંદર, મીઠી વાણી વાળો અને પિતાના હૃદયને જીતી લેવામાં કુશળ નીકળ્યો. અને પિતાને તે શત્રુજીત પ્રત્યે વધારે નેહ હતો સુદર્શન કરતા. બંને પુત્રો મોટા થવાને લાગ્યા. 5-7 વર્ષની બંનેની આયુ હશે. અને એક વખતે એક કૌશલ દેશનો રાજા ધ્રુવસંધિ જંગલમાં શિકાર કરવાને નીકળ્યો છે. અને શિકારમાં એક બહુ મોટો સિંહ તેની સામે આવ્યો છે. અને શિકારમાં સિંહને મારવા જતા સિંહ બળવાન અને યુવાન હતો, એકદમ રાજા ઉપર તૂટી પડ્યો છે. અને સૈનિકોના દેખતા તે મહારાજ ધ્રુવસંધિને ફાડી ખાધો છે. મહારાજ ધ્રુવસંધિનું નિધન થતા બંને રાણીઓ લીલાવતી અને મનોરમા બંને વિધવા થઈ છે. 12 દિવસનું કાર્ય પૂરું થયું અને વશિષ્ઠ આદિ પુરોહિત આવ્યા છે. અને હવે ગાદી ઉપર કોને બેસાડવા, એમાં વશિષ્ઠ આદિ પુરોહિત અને બધા મંત્રીઓએ એ સુદર્શનને, મનોરમાના પુત્ર સુદર્શનને ગાદી ઉપર બેસાડવાનું નક્કી કર્યું છે. પણ હે જન્મે જે રાજા, લીલાવતીએ પોતાના પિયર ઉજ્જૈનીથી પોતાના પિતા યુધાજીતને બોલાયા છે કે આપના ભાણિયા આ શત્રુજીતને અન્યાય થઈ રહ્યો છે. અને યુધાજીત સૈન્ય લઈને આવ્યો. હે જન્મે જે રાજા, આ બાજુ કલિંગ દેશનો રાજા વીરસેન પણ સૈન્ય લઈને આવ્યો છે. એક કે સુદર્શનને રાજા બનાવો અને એક કે શત્રુજીતને રાજા બનાવો.
એમાં બંને લીલાવતી અને મનોરમાના પિયરિયા. અવધમાં બહુ મોટો સંગ્રામ અને લડાઈ થઈ ગઈ છે. અને બન્યું એવું, એ જન્મે જે રાજા લડાઈમાં મનોરમાનો પિતા વીર સેન મૃત્યુ પામ્યો છે. અને શત્રુજીતના જે નાના યુધાજીત છે એના હાથમાં લડાઈની બાજી આવી ગઈ છે. એ જન્મે જે રાજા વિદ્દલ નામનો એક મંત્રી હતો, તે દોડતો આવ્યો અને રાણી માને કહે છે, મનોરમા, આ રાજ્યમાં હવે તમારે આ કુંવર સાથે રહેવાની કોઈ જગ્યા નથી. તમે આ કુંવરને લઈને નીકળો મારી સાથે પાછલા દરવાજેથી. એ જન્મે જે રાજા અવધના તે રસ્તેથી તે મનોરમા અને એ 5 વર્ષના સુદર્શનને લઈને અડધી રાતે રાણી નીકળી ગઈ છે. એ જન્મે જે રાજા જંગલમાં રખડતી તે રાજમાતા મનોરમા વારંવાર વિધાતાને કોષ દેતી જાય છે, અરે રે વિધાતા, મારા ભાગ્યમાં વૈધવ્ય લખ્યું અને રાજ્યથી વંચિત થયેલી આ મારા પુત્રને એક વખતે લાલ જાજમના નીચે કદી મેં પગ મૂકતો જોયો નથી અને આજે મારા કયા કર્મોના પરિણામે મેં આ સ્થિતિમાં જોયો છે. 2 પ્રહરની રાત્રિ વીતી ગઈ છે અને આ જંગલમાં આથડતી ભટકતી આ દીકરાને ખાવા આપવા માટે પણ અયોધ્યાની મહારાણીને આ પુત્રને આપવા માટે કંઈ રહ્યું નથી. હે વિધાતા, આના કરતા તો તે મને અપુત્રવતી રાખી હોત તો જ સારું હતું. એ જન્મે જે રાજા એ વિદ્દલ નામનો મંત્રી મહારાણી મનોરમાને સાંત્વના આપી રહ્યો છે. મહારાણી, ચિંતા ના કરો, ભગવતીનું એકમાત્ર શરણું જ કોઈ પણ જીવને પાપ, તાપ અને સંતાપથી બચાવી શકે છે. મનમાં ભગવતી ભવાનીના નામનો જપ કરો, ભવાની બધું સારું કરશે. એ જન્મે જે રાજા વિદ્દલ નામનો મંત્રી યુધાજીતના સૈનિકો પાછળ પડ્યા છે અને વિદ્દલ નામનો મંત્રી તે 5 વર્ષના સુદર્શન અને મનોરમાને 3 દિવસના ભૂખ્યા હતા. ગંગા અને યમુના જ્યાં ભેગા થાય છે તે પ્રયાગના તટ ઉપર ભરદ્વાજ મુનિનો આશ્રમ છે અને ત્યાં લઈ આવ્યો છે. ભરદ્વાજ મુનિ એ મનોરમાને અને સુદર્શનને અપનાવ્યા છે. બધાને ફળફળાદી ખાવાને આપી છે. દેવી, તમે તો આ નગરની મહારાણી છો, પણ યાદ રાખો દેવી, આ લોકથી બ્રહ્મલોક સુધી બધાય જીવોને સુખ અને દુઃખ ક્રમમાં મળે છે. હે રાણી, જેમ હે મહારાણી, જેમ દિવસ પછી રાત આવે અને રાત પછી દિવસ આવે, એમ જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળ તો પ્રત્યેક જીવને બ્રહ્મલોક સુધી મળતી જ રહે છે. તેમાં વિદ્વાન પુરુષો કદી મોહ પામતા નથી. રાણી, તમે કદાચ ઘંટીને ફરતા જોઈ હશે. એ ઘંટીમાં બધા દાણા પીસાઈ જાય છે. એમાં સુખ અને દુઃખની ઘંટી એવી છે જે ભૂલોકથી બ્રહ્મલોક સુધીમાં આ ઘંટીમાં બધાય પીસાઈ જાય છે. કોઈ બચી શકતું નથી. પણ દેવી, તમે કદાચ જોયું હશે, ઘંટીમાં કેટલાક દાણા એવા હોય છે જે ખીલાને લાગેલા રહે છે. સુખ આવે પછી દુઃખ આવે, પણ ક્યારે પણ આપણે ભગવતીનો ખીલો છોડવો ના જોઈએ. રાણી, કોઈ પણ વસ્તુ આવે છે એ જવા માટે આવે છે. સુખ જતું રહ્યું એમ દુઃખ પણ જવા માટે આવે છે, દિવસ અને રાતની માફક. આ બધી ક્રમમાં મળતી વસ્તુ છે. વિદ્વાન પુરુષો તેમાં મોહ પામતા નથી. તમે ભગવતીનું અખંડ શરણાગતું લો. सुख और दुख तो सबको होई, पर ज्ञानी काटे ज्ञान से और मूर्ख काटे रोई. सुख आवे
દુઃખ આવે એમાં શું માનવું? કર્મોની જાળને ના માનતા તમે ભગવતીની કેવળ મરજી માનો. અને હે જન્મે જે રાજા, ભરદ્વાજ મુનિના મુખેથી જ્યાં ભગવતીનો મહિમા સાંભળ્યો છે, જેમ રણની ગરમીમાં શેકાયેલા વ્યક્તિને વટવૃક્ષની છાયા મળી જાય, ભરદ્વાજ મુનિના વચનો મનોરમા માટે ઔષધ સમાન બન્યા છે. અને આમે બા કોઈ સંત જ્યારે આપણને ભેટે, જુઓ ભગવાનની સૃષ્ટિમાં નંદુમાં કોઈ પણ સંત ભગવાનની કૃપા વગર ભેટે નહીં. ભગવતીની કોઈ અંતિમ પરાકાષ્ઠા હશે બા? હા, ભગવતીની કૃપાની અંતિમ પરાકાષ્ઠા છે જ્યારે કોઈ સંત મળે બા. ચિત્તવહી રામ કૃપા કરી જેહી સંત વિશુદ્ધ મિલહી પરિતેહી. બધાના જીવનમાં સંતનું આગમન ના હોય નંદુબા. એ તો જેના ઉપર વિશેષ કૃપા થવાની હોય ભગવતીની. તન મનનો તાપ મટાડે રે સંત, શરણે જે આવે. તન મનનો તાપ મટાડે રે સંત, શરણે જે આવે. અને આપણા જીવનમાં કોઈ પણ તાપ હોય ને બા, તો એ પાપનું પરિણામ છે. પાપ વગર તાપ આવે નહીં. આ બધા પાપ અને તાપ કોઈ જગ્યાએ ભસ્મ થતા હશે બા? તોરલ તાર્યા ત્રણ નર, સાસઠિયો ને સધીર, જેસલ જગનો ચોરટો એને પલમાં બનાયો પીર. હા, આ જગતમાં સંત જેવી વીરડી છે. તન મનનો તાપ મટાડે રે સંત, શરણે જે આવે. તન મનનો તાપ મટાડે રે સંત, શરણે જે આવે. પુનીત પરમ પદ પાવે રે સંત, શરણે જે આવે. પુનીત પરમ પદ પાવે રે સંત, શરણે આવે. કોઈને જડી જાય ભાઈ. ભગવતી સાથે સંબંધ સીધો ના થાય બા. ક્યારે કોઈ સંત આવે આપણા જીવનમાં, સમજવાનું ભગવતીની કૃપાની પરાકાષ્ઠા થવાની છે. સંત આવે, ભગવંતને મેળવવાનો રસ્તો ટૂંકો થઈ જાય બા. અને હે જન્મે જે રાજા, એ ભરદ્વાજ જેવા ઋષિ મનોરમાને મળ્યા છે. વૈધવ્યનું દુઃખ પણ વિસરાઈ ગયું છે સંતની નિશ્રામાં. ભાઈરે શાંતિ પમાડે તેને તો સંત કહીએ. સંતની શું વ્યાખ્યા હશે બા? જેની જોડે બેસવાથી શાંતિ મળે એ સંત બા. શાંતિ મળે. જો ભગવાનના ગુણોનું વર્ણન થઈ શકે છે બા, પણ સંતોના ગુણોનું વર્ણન થઈ શકતું નથી. રામાયણમાં નારદજીને જ્યારે ભગવાન મળ્યા છે, ત્યારે ભગવાન પોતે એમના સંતોના ગુણ ગાય છે અને ગાતા ગાતા થાકી ગયા. કહ શકન સારદ શેષ નારદ, સુનત પદ પંકજ ગહે. અસદીન દયાલ અતિ કૃપાલ,
એ ભગવાન પોતાના મુખેથી નિજ ભગત ગુણ નિજ મુખ કહે. એવા સંત છે બા. અને જ્યારે જ્યારે એને ભેટી જાય છે, કોઈને પણ જેને ભેટી જાય છે, ભાઈ રે શાંતિ પમાડે તેને તો સંત કહે. હારે એના દાસના દાસ થઈને રહીએ, ભાઈ રે શાંતિ પમાડે તેને તો સંત કહીએ. જડી જાય. આદિ વ્યાધિ અને ઉપાધિના અગ્નિના શેકાતા કુંડામાં કોઈ સંતની, એ સંત તારી સીડી છાયા રે લાગી જાય સૌને માયા રે. અને વાણી તારી જાદુ બરેલી રે નાચે દાખી દુનિયા નવેલી રે. જડી જાય એવા કોઈ બા. સંત કો, સાધુ કો, દાસ કો, ભગત કો, આ બધા સમાનાર્થી શબ્દો છે. પૂછ્યા હતા સંતના લક્ષણો રામજીને, પણ દાસ, ભગત, સંત, સાધુ આ બધા એક જ સમાનાર્થી શબ્દો છે બા. એને ગંગા સતી સાધુ કે છે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબા બદલે નહીં વ્રતમાં. ચિતની રે વૃત્તિ જેને સદાય નિર્મળી પાનવા. ચિતની રે વૃત્તિ જેને સદાય નિર્મળી પાનબા. મહારાજ થયા છે મહેરબાન. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા. બદલે નહીં વ્રતમાન. શત્રુને મિત્ર જેને એકે નહીં ઉર માને. બા આ શત્રુ ને મિત્ર જગતમાં તો રહેવાના, પણ ઉરમાં નહીં બા, એના હૃદયમાં નહીં કોઈ શત્રુ ને મિત્ર. બધા પ્રત્યે બંધુ સંત સમાન ચિત, હિત અનહિત નહીં કોઈ. પ્રશાંતા સમચિત્તા વિમન્યવ સાધવો સાધવો. એ શ્રીમદ ભાગવત. સંત કેવા? જેનામાં 5 લક્ષણ હોય. મહાંતસ્તે પ્રશાંતા સમચિત્તા વિમન્યવ. જે પ્રશાંત હોય, શાંત હોય. સમચિત્તા જેના ચિત્ત શત્રુ અને મિત્ર પ્રત્યે વ્યવહારમાં સમ હોય. વિમન્યવ જે ક્રોધ રહિત હોય. સાધવો સાધવો એ અને સાધુ ચરિત હોય. શત્રુ ને મિત્ર જેને એકે નહીં ઉર માને.
ઘરમાં રથમાં જેને પ્રીત મન કર્મ વાણીએ વચનમાં ચાલે ને ઋણી રે પાડે રે એવી રીત શીલવંતા સાધુને વારે વારે નમીએ પાનમાં બદલે નહીં વ્રતમાન આગમાં શેકાતી પોતાના પાપ અને તાપમાં શેકાતી તે મનોરમાને હે જન્મે જે રાજા ભરદ્વાજ મુનિનો સંગ થયો છે. રોજ સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઋષિઓ ઉઠે, મનોરમા પણ ઉઠી જતી અને નાનો બાળક પણ જોડે જોડે ઉઠી જતો. અને હે જન્મે જે રાજા ભરદ્વાજ મુનિ એની માતા મનોરમાને દુર્ગાનો બીજ મંત્ર ક્લીમ મંત્ર આપ્યો છે. અને નાનું બાળક એવું સુદર્શન પણ જોડે જોડે બેસી જતો જપ કરવાને માટે. આ બાળકો બધું આપણને જોઈને શીખે છે. અને જોડે બેસી જતો. પણ હે જન્મે જે રાજા ભક્તિનો એવો પ્રભાવ થયો મનોરમા તો ભગવતીની તે દુર્ગાનું ધ્યાન કરે પણ બાળક ચિત્ત તે સુદર્શન નિર્દોષ હૃદય હોવાના કારણે એ ભગવતીની કથા સાંભળે ભરદ્વાજ પાસે અને મંત્ર જપની સાધનામાં એવો પ્રવિષ્ટ થયો, ભગવતીની શરણાગતિ લેતા હે જન્મે જય રાજા બિલકુલ બાલ્યાવસ્થામાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ જેના એક અંશમાંથી સર્જાય છે, અનંત વિશ્વો જેમાંથી એ રીતે નીકળે છે જે રીતે દીવામાંથી મેષ નીકળે છે, એવી આદિ કારણ સ્વરૂપા જગતદાત્રી જગત ધાત્રી જગત જનની જગત પ્રસવિતા એવી પરાંબા દુર્ગા સિંહ ઉપર સવાર થઈને એ 10 વર્ષના સુદર્શનને દર્શન દીધા છે. અને હે જન્મે જય રાજા ભગવતીની પ્રસન્નતા પામેલો તે વિધવા મનોરવાનો પુત્ર સુદર્શન ધીરે ધીરે યુવાન થવા લાગ્યો છે. રાજ્ય અને શક્તિ અને શ્રીથી હીન થયેલો ભગવતીની કૃપા દ્રષ્ટિ એવી થઈ, કાશીના મહારાજા સુબાહુની પુત્રી શશિકલા એનો સ્વયંવર થવાનો હતો અને શશિકલાને રાતે સ્વપ્નમાં ભગવતીએ દર્શન આપીને સુદર્શન સાથે વરવાની વાત કરી છે. શશિકલાનો સ્વયંવર છે અને બધા ઋષિકુમારો જોવા નીકળે એના ભેગું આ મહારાજ ધ્રુવ સંધિનો કુમાર સુદર્શન પણ જોવાને નીકળ્યો છે, શ્રીહીન અને લક્ષ્મીહીન થયેલો. એ જન્મે જે રાજા સ્વયંવરમાં બધા રાજાઓની હરોળ છે, એમાં અયોધ્યાનો રાજા પોતાનો વરમાન ભાઈ શત્રુજીત, તેના નાના યુધાજીત અને આખી રાજાની સભામાં તે રૂપ સુંદરી શશિકલા નીકળી છે. અને હે જન્મે જે બધાને પસાર કરતી એ બ્રાહ્મણોના ટોળામાં ઉભેલા
એ સુદર્શનના ગળામાં વરમાળા નાખી અને એ જ સમયે બધાય રાજા એક સાથે ઊભા થઈ ગયા છે. સારંગ બજે. અને સુબાહુને કહે છે કે અમને બોલાવીને અમારું અપમાન થયું છે. એ જન્મે જે રાજા અને બધા વચ્ચે ઝઘડો થયો, તેમાં યુધાજીત પોતાના શત્રુ સુદર્શનને ઓળખી ગયો છે અને ગંગાના કિનારે કાશીમાં બહુ મોટી લડાઈ થઈ. એ જન્મે જે રાજા પોતાના જમાઈને બચાવવામાં સુબાહુ પણ પાછો પડે છે અને એ જ સમયે હે જન્મે જે રાજા સિંહ ઉપર સવાર થયેલી માં દુર્ગા પ્રગટ થઈ છે. એ જન્મે જે ભગવતીની આ સૃષ્ટિમાં બિક્કણમાં બિક્કણ પ્રાણી હોય તો શિયાળ છે, પણ તાજી વિયાયેલી શિયાળને જો સિંહ એના ઉપર આવે, એના બચ્ચા ઉપર, તો વાઘ અને સિંહને પણ શિયાળ સામી થઈ જાય છે. પોતાના બચ્ચા ઉપર આવે એ બિક્કણ શિયાળના માતૃત્વમાં પણ આ ગુણ હોય છે. હે જન્મે છે તો ભગવતી તો સર્વસમર્થ છે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની. અને દીનહીન સુદર્શન જ્યાં ભગવતીને પોકાર કર્યો છે એ જન્મે છે ભગવતી પ્રગટ થઈ છે. આખા 14 બ્રહ્માંડનો પોતાના એક ગ્રાસમાં કોળીઓ કરી જનારી તે પરાંબા દુર્ગા માટે આ યુધાજીત તેનું લશ્કર તો સુવિશાળ છે. એક કાલ રાત્રિ ભદ્રકાલી જયંતી મંગલા પોતાના ખડગ વડે એ યુધાજીત અને તમામ રાજાઓનો સંહાર કર્યો છે. અને 21 વર્ષનો એ સુદર્શન પોતાની પત્ની શશિકલા સહિત દુર્ગાને પ્રણામ કરે છે. હે અંબે, હે જગત જનની, ધન્ય હજો મારા ગુરુદેવ ભરદ્વાજની કૃપાને. શ્રીહીન લક્ષ્મીહીન થયેલા, આખા જગતમાં ઓશિયાળા બનેલા મા દીકરાને આપની ભક્તિના દાન દીધા છે. અરે અરે, નથી તો મેં મારા જીવનમાં કોઈ સત્કર્મો કર્યા, નથી વાવ કુવા ખોદાવ્યા, નથી તો કોઈ જલ અગ્નિ કે સૂર્યની ઉપાસના કરી, નથી તો મેં કોઈ વ્યાકરણના ગ્રંથો વાંચ્યા. માત્ર મારા નિર્દોષ હૃદયમાં ગુરુદેવ ભરદ્વાજજીએ જે તમારી ભક્તિના બીજ રોપ્યા અને ભક્તિના બીજથી જ આપનું આ દર્શન પામ્યો છું. જે દર્શન આ સૃષ્ટિની આદિ કાળમાં બ્રહ્મા વિષ્ણુ મહેશને આપે કર્યું છે, એવા સદાના માટે સત્વગુણમાં સ્થિત રહેનારા દેવતાઓ પણ તમારો મહિમાનો ગાન કરી શકતા નથી. તો આ ક્ષત્રિયનો ભીષણ સ્વભાવ પામેલો હું, રજોગુણથી આચ્છાદિત બુદ્ધિ વાળો, વેર, ઈચ્છા અને ક્રોધ જેવી વૃત્તિને ધારણ કરતો સુદર્શન, હે દુર્ગે, આપનું શું સ્તવન અને સ્તુતિ કરી શકું? એ માતા, નથી તો આપ તપ વડે પ્રસન્ન થતા, નથી સિદ્ધિ વડે પ્રસન્ન થતા, નથી ઐશ્વર્ય કે યોગ વડે પ્રસન્ન થતા, નથી તો આપ વિદ્યા અને પાંડિત્ય વડે પ્રસન્ન થતા. આપ તો કેવળ પ્રસન્ન થાઓ છો આપની શરણાગતિ અને આપની પ્રેમપૂર્વક કરેલી ભક્તિ વડે. અને આખા જગતમાં આનું કોઈ પ્રમાણ રહેશે તો આ મનોરમા અને ધ્રુવ સંતીનો પુત્ર સુદર્શન તેનું પ્રમાણ રહેશે. એ માતા, આપના ચરણોમાં
મારી અખંડ ભક્તિ રહે. એ જન્મે જે રાજા એ જ વખતે સુબાહુ પણ ભગવાનની સ્તુતિ કરે છે, ભગવતીની સ્તુતિ કરે છે. હે દુર્ગે, આ મારા જમાતા અને જમાઈની ભક્તિના પ્રભાવથી મારા જેવા રજોગુણથી આચ્છાદિત થયેલા પુરુષને પણ આપના દર્શન મળ્યા છે. હે ભગવતી, હે પરાંબા, હે જગતજનની, આપની પાસે હું વરદાન માંગુ છું, તમે મારું કાશી છોડીને જશો નહીં. અને હે જન્મે જે રાજા, સુબાહુ નામના રાજાએ ભગવતી નવદુર્ગાનું કાશીમાં મંદિર બનાવ્યું. હજુ આજે પણ છે બાપ. ભગવતી આવે બા, એને પોકાર કરવા માટે ખાલી આપણી પાસે એવું પોકારપૂર્ણ હૃદય જોઈએ, બસ આવે. જેમ ઠંડક હોય એ પાણીને બરફ આકાર કરી દે છે, એમ આપણી ભક્તિ જ તે નિર્ગુણ નિરાકાર પરાશક્તિને આકાર આપી દે છે. આવે. અને આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો, આવો રણકાર બીજે કાંઈ નથી સાંભળ્યો. આ કુમાર માડીના રથનો રણકાર, રથનો રણકાર. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. કીડી नेपुर वागे तो भी साहेब सुनते, बिनु पद चलही सुनही बिनु काना. जे पग वगर चाले छे અને કાન વગર સાંભળે છે, આ તેવી પરાશક્તિ છે. જુઓ ને, શ્રીમદ ભાગવતમાં ગજરાજ હાથી પોકાર્યો છે. હા, હાથીનો અવાજ પણ સાંભળે છે. દ્રૌપદી પોકારી છે. કાલ સવારે માંડળીકની જેલમાં નરસિંહે પોકાર્યો છે. પોતાના પુત્ર રોહિતને આજ કાશીના સ્મશાનમાં લઈને તારામતી ગઈ છે. અને જ્યાં પોતાના પુત્રને બળતો જોયો છે અને એને પોકાર કર્યો છે કે હે ભગવતી, હું અયોધ્યાની મહારાણી તારા એકમાત્ર મારા પુત્રને આ રીતે મરતો જોઉં છું. આટલા સમયથી તારી ભક્તિ કરી છે, શું આ તારા બીજ મંત્રો ખોટા છે? એમ રેમ ક્લીમ આ બધા બીજ મંત્રો ખોટા છે? મેં તો સાંભળ્યું છે તું કણ કણમાં ભરેલી છે. એવો કયો મારો અપરાધ છે કે મારા એકના એક પુત્રને ચિતા ઉપર ખડકાયેલો હું જોઉં છું અને અયોધ્યાના મહારાજ સત્યવાદી હરિશ્ચંદ્રને ચંડાળના વેશમાં જોઈ રહી છું. નક્કી તારા બીજ મંત્રો ખોટા. અને કાં તો બ્રહ્મવિદ બ્રાહ્મણો કહે છે કે બધી જગ્યાએ તારો વાસ છે, અને તે વખતે આવનારી પણ તું જ છે. જ્યારે ગર્ગાચાર્ય મુનિ આવ્યા દેવકી અને વસુદેવ પાસે, 7 પુત્રો જેના કંસે મારી નાખ્યા છે, તેવા હૃદયમાંથી ભાવ રિક્ત થયેલી તે દેવકીને માતાની ઉપાસના બતાઈ છે. અને દેવકીએ પોકાર કર્યો ત્યારે આવનારી પણ હે વિંધ્યવાસિની તું જ છે.
મદદરીએ જ્યારે વાણિયાનું નાવ ડૂબવાને વાળ્યું છે, ત્યારે વાણિયાનો કરુણ પોકાર સાંભળીને આવનારી તું જ છે. આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો, ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો, ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો, ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો. એ રણજણતી ઘૂઘરીનો ઘેરો રણકાર, ઘેરો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આ તો માડી માડીના રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. પણ આપણા બોલાયેલા કેમ નહીં આવતા હોય બા? જબલગ ગજ અપનો બલ વર્ત્યો, નેક સર્યો નહીં કામ. હાથીને જ્યાં સુધી પોતાના બળ ઉપર ભરોસો છે ત્યાં સુધી ના આયા, પોતાના બચ્ચા અને હાથીણીઓ ઉપર ભરોસો છે ત્યાં સુધી ના આવે. દ્રૌપદી જ્યાં સુધી દાંત વચ્ચે સાડી દબાઈ છે ત્યાં સુધી નહીં. જે દવશે બા निर्बल है बलराम पुकार्यो, आए आधे नाम सुनीरी मैंने निर्बल के बलराम. અને હે જન્મે જય રાજા, એ નવદુર્ગાનું સુબાહુએ પોતાના કાશીમાં સ્થાન કર્યું છે. આ ક્લીમ બીજનો મહિમા છે. કોઈ એક એક બીજનો મહિમા ના કરે હે જન્મે જે રાજા, અને ત્રણેય બીજને 9 અક્ષરથી જપે છે. ઓમ એમ રીંગ ક્લીંગ ચામુંડાય વિચ્ચય. નવરાત્રિમાં જે આવું વિધિ વિધાન કરે છે હે જન્મે જે રાજા, પૂર્વે આવું નવરાત્રિનું અનુષ્ઠાન ભગવાન રામે કર્યું હતું, જેની કથા હું તને કહું છું. 2 વખત નવરાત્રિ કરી છે ભગવાન રામે. એક તો પ્રવર્ષણ પર્વત ઉપર કિષ્કિંધામાં, અને રાવણને મારવાનું હતું એના 9 દિવસ પહેલા 5 પ્રકારની શક્તિ છે. પહેલા જ દિવસે કહ્યું છે કોઈની પણ પ્રતિકાર શક્તિ ઓછી હોય, પડતી હોય તો દુર્ગાનું જ આવાહન છે. સાંભળ હે જન્મે જે રાજા, દેવી ભાગવતમાં રામ કથા છે બા, 2 પાનામાં, 2 જ પાનામાં છે. અને દેવી ભાગવતમાં રામ કથા પંચવટીથી શરૂ થાય છે. सुर पंखारा वन के बहनी, 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 दुष्ट हृदय दारुण जस अहनी, दुष्ट हृदय दारुण जस अहनी, पंचवटी जे गई एक बारा, पंचवटी जे गई एक बारा,
जुगल कुमारा। देखी विकल भय जुगल कुमारा। અને હે જન્મે જે રાજા જટાયુનું મિત્રતા કરીને ભગવાન રામ ગોદાવરીના તટે જનપદના નાકે ઝૂંપડી બાંધીને બેઠા છે અને શૂરપંખા આવી છે. આ શરીર જ પંચવટી છે, 5 તત્વોની વટી, અને એમાં તમે જ તે ચૈતન્ય પ્રત્યેક આત્મા રામ છો. તમે છો આ પંચવટીમાં, અને તમારી આત્મ શાંતિ છે તે જ સીતા છે. અને જેનું લક્ષ્ય રામ હોય, જેનું લક્ષ્ય બ્રહ્મ હોય, જેનું લક્ષ્ય આત્મ શાંતિ હોય, એવું લક્ષ્ય વાળું મન તે જ લક્ષ્મણ છે. પણ 12 શૂરપંખા આવે છે. શૂરપંખા વાસના છે. પંચવટી જે ગઈ એક બાર. રામાયણની કથા મારે નથી કહેવાની, મારે આમાં ખાલી રામજીએ જે નવરાત્રિની ઉપાસના કરી છે એ જ કહેવાની છે. અને એ જન્મે જે રાજા શૂરપંખા આવી છે, ભગવાન એના લક્ષ્મણ એના નાક કાન કાપ્યા છે અને ખરદૂષણને બોલાઈ લાવી. ખરદૂષણ લશ્કર લઈને આવ્યા છે અને ભગવાન રામ એક જ બાણથી ખરદૂષણનો લશ્કર સહિત વધ કર્યો છે. અને શૂરપંખા દોડતી રાવણના દરબારમાં પહોંચી છે. અને રાવણના દરબારમાં જ્યાં નાચ ગાન થતા હતા ત્યાં નાક કાન કપાયેલી શૂરપંખા આવી છે અને રાવણને કહે છે, અને કરસી પાન સોવસી દિન રાતી. કરસી પાન સુવસી દિન રાતી. નહીં તવ સુદ્રી તવ સિર પર અરાતી. નહીં તવ સુખી નર સિર પર અરાતી. હે રાવણ, આખો દિવસ દારૂ પીવે છે ને ઊંઘે છે. તને ખબર નથી તારા માથા ઉપર દુશ્મન મંડરાઈ રહ્યો છે.